ભાઈ તમે પેટ્રોલ ગમે થેલી નાખો કે કાણા ન હોય જોઈજો એટલે પેટ્રોલ વાળો હા તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં એટલે તમે મજામાં જશો મિત્રો. આજે છે રવિવાર અને અત્યારે આપણે વ્લોગ કેટલા વાગે ચાલુ કર્યો ખબર મિત્રો? 3:30 વાગે આપણે વ્લોગ ચાલુ કર્યો. કારણ કે આપણે મિત્રો સવાર છે ને 12 વાગે સુધી તો માર્કેટમાં હતા ને માર્કેટમાં આવ્યો ને પછી રાહુલભાઈ કે હાલ આપણે કપડાં લઈને આવીને કપડાં લેવા ગયા ને તો આખી માર્કેટ એને ફરાવી પણ ક્યાંય એના કપડાં જામ્યા જ નહીં. તો ત્યાંથી 2 વાગે આવ્યો ને પછી નાહ્યો ધોયો ને ખાધું પીધું ને અત્યારે બ્લોગ ચાલુ કર્યો મિત્રો. અને આજ રાતે તો મિત્રો ધમાકા થવાના છે, જોતા રહેજો બ્લોગમાં, મજા આવશે. આજ તો ધમાકા કરવાના છે મિત્રો. આપણે અહીં રંગોળી દોરી છે. આપણે સમજો આ શ્રીરામ છે ને હાથમાં ખિસકોલી છે અને ઉપર જટા દોરવાની છે. એની માટે કલર નહોતો એટલે હું માર્કેટમાં ગયો હતો ને તો એ કલર હું લેતા આવ્યો છું. હવે આપણે રંગોળી છે ને પૂરી કરી નાખશું પણ હવે અત્યારે પછી આપણે સાંજે મોડેકથી રંગોળીમાં છે ને આપણે કાળો કલર પૂરવાનો છે તો એ કાળો કલર આપણે મોડેકથી પૂરી નાખશું. ને અત્યારે મસ્તીની બધી કાજુ કતરી ને સોન પાપડી બધી મીઠાઈઓ આવી બધી ખાધી, બહુ મજા આવી હતી. અને મિત્રો રાતનું વ્યૂ છે ને એકદમ મસ્તીનું થવાનું છે. આજે હું તમને બતાવીશ. હમણાં 2-3 દિવસથી આપણે બ્લોગ બનાવ્યો નહોતો, બાકી 2-3 દિવસથી અહીંયા દીવા લાગવાનું ચાલુ તો થઈ ગયું હતું પણ આપણે બ્લોગ બનાવ્યો નથી એટલે એમાં દેખાડ્યું નહીં. પણ આજ રાત હું તમને દેખાડીશ આપણો અહીંયા આપણા ધાબાનું વ્યૂ તમને દેખાડીશું મિત્રો. એકદમ ખતરનાક લાઇટિંગ વાળું એકદમ ચમકતું હે ધાબુ તમને દેખાડીશ. અને સોન પાપડીનું ડબ્બું દેખાડું. આ એરું સોન પાપડીનું ડબ્બું. આમાંથી કેટલી સોન પાપડી તો હું એકલો જ ખાઈ ગયો છું મિત્રો. આમાંથી કાલે એક સોન પાપડીનું ડબ્બું આવ્યું મિત્રો, એમાંથી બહુ આખું એમાંથી અડધું હું ખાઈ ગયો. અને આજ પાછું સોન પાપડીનું ડબ્બું રાહુલભાઈ લાવ્યો હતો ક્યાંકથી, એ ખાઈ ગયો. અને કાજુ કતરીનું ડબ્બું આવ્યું તો અત્યારે કાજુ કતરી નીચે પડી છે. આપણે 2-3 ખાધી પછી હવે કાજુ કતરી બહુ નથી ખાધી. આપણે કાજુ કતરીનું ડબ્બું આપણે પૂરું કરવાનું, તમે ટેન્શન ન લેતા મિત્રો. રાતે સુધી મિત્રો બ્લોગ જોયા કરજો પૂરેપૂરો, કારણ કે આજ રાતે મજા આવવાની છે. આજ ભડાકા કરવાના છે, કાંઈક અલગ કરવાનું વિચાર્યું છે અમે ત્રણેય, મેં વિસલાઈને કેવલાય. તો જોવી થાય છે તો ઠીક છે, બાકી કાંઈક ઊંચું હું બીજું કરીશું નકર. મિત્રો આ રંગોળી છે ને પહેલાં મેં છે ને પેન્સિલથી દોરી અને પછી આમાં રંગ પૂર્યો છે. પહેલાં પેન્સિલથી દોરીને ટાઈસ એવી હતી ને કે પેન્સિલ દેખાતી નહોતી, તો આમાં બહુ આમ જલ્દી મજા આવી નહોતી. પેન્સિલ જો આ તમને દેખાય છે અહીં જટા દોરી છે, એમાં જે કાળો કલર પૂરવાનો જે બાકી છે તો કાળો કલર આપણે પેન્સિલથી દોરી નાખ્યું છે પણ કલર નહોતો એટલે આપણે માર્કેટમાં લેવા જવું પડ્યું. તો પહેલાં કલર લઈને આવ્યો ને હવે નાહી ધોઈને પછી હવે આપણે આનું કલર બુલર કરી નાખ્યું માથામાં બ્લેક. એ હવે તમને હું ડાયરેક્ટ રાતે દેખાડીશ આનું વ્યૂ રંગોળીનું. મિત્રો બહાર તો કંઈ એવું કંઈ લાગતું જ નથી કે દિવાળીનો તહેવાર છે, આટલો મોટો તહેવાર છે પણ બહાર કંઈ હલચલ કંઈ છે નહીં. બાકી રોજ હોય ને એવું દિવસ છે પણ દિવાળીનો સાચો મજા તો મિત્રો રાતે જ ખબર પડે ને રાતે જ બધું દીવાન બધું થાય. અને અત્યારે છે ને મને આ કાજુ કતરી ખાવાની મજા આવે છે. આ કાજુ કતરી ખાઈને એવું લાગે છે કે આ દિવાળી છે, બાકી કાજુ કતરી કાંઈ આમ મીઠાઈ બહુ આના દિવસે કાંઈ મીઠાઈ બહુ આવે નહીં. એટલે આ દિવાળી હોય ને તો જ આ મીઠાઈ આવે. અને હાચી દિવાળી તો છે ને મિત્રો રાતે જ હોય, કારણ કે રાતે જ ફટાકડા ફોડવાની મજા આવે. રાતે જ જે બધો સ્કાય શોટ ને વાય શોટ હોય ને રાતે જ ફટાકા થાય ને એ જ મજા આવે. અને બધા દીવા હોય, બધાના ઘરે દીવા હોય ને એટલે બધાના ઘર ચમકે ને રાતે જ ખબર પડે કે આ દિવાળી છે ભાઈ. મિત્રો અત્યારના વાગી ગયા છે 7:30 ને આપણે આવ્યા છીએ દૂધ દેવા માટે. અને આ બધી જગ્યાએ બોમ્બ ફૂટે છે ને દીવા અને મીણબત્તી ને બધા આખામાં હળગાવ્યું છે. તમે જાઓ બહાર નીચે જાઓ, નીચે તમને દેખાડો આવ્યો બરાબર મિત્રો. જો મિત્રો બધી બિલ્ડિંગો એકદમ મીણબત્તીઓ મૂકી છે મિત્રો. દીવા અને મીણબત્તી બિલ્ડિંગમાં છે સમજો. બધી આ બિલ્ડિંગમાં બધી આખામાં જો નકરી દીવા દેખાય છે. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ. મેં તમને કીધું હતું કે દિવસે દિવાળીનું ખબર નહીં પડે પણ રાતે દિવાળીનું ખબર પડશે. તો અત્યારે ફટાકડાનો અવાજ જો મિત્રો તમને સંભળાતો હોય છે મારા બેકગ્રાઉન્ડમાં, એટલો અવાજ આવશે ને ફટાકડાનો વાત જ ન પૂછો. અને આપણે રંગોળી મિત્રો અડધી હતી ને એ પૂરી કરી નાખી. આપણે જોવો માથામાં કલર આ બ્લેક કલર આપણે બ્લેક રંગોળી કરવાની હતી બાકી હતી ને એ થઈ ગયો છે. ને આ એક દીવો મૂકી દીધો છે અને સામે તે દીવા મૂક્યા પણ જો અહીંયા બધા ઓલાઈ ગયા છે. આપણે પહેલાં એને સેટ કરવા જોઈએ થોડાક ને ઉમરે મૂકી દીધા દીવા. અને હવે આપણે મિત્રો બહાર જાવી અને આપણે ફટાકડા ફોડીએ. આપણે થોડા ઘણા ફટાકડા લાવ્યા છે એ આપણે ફોડવી આપણે બહાર. હું વિષ્ણુ કેવલો તાણે ફોડશું. હમણાં કાંઈક બીજું અલગ કરવાનું મેં તમને કીધું હતું એ જોયું. હવે અત્યારે વિષ્ણુ એમ કે આ લઈ આવી તો એ વસ્તુ લાવીને આપણે કરશું.
એ લાવજો આમ ધમાકા થાય છે. જોવી હવે આપણે દીવા પાસા કર્યા પણ છે ને રહેતા નથી, કારણ કે હવા એટલી આવે છે રહેતા નથી. તો એક દીવો વચ્ચેથી તો ઓલાઈ ગયો છે, પણ હવે 2-3 દીવા રહ્યા છે. હવા આવે છે ને એટલે ઓલાઈ જાય છે. ને ફટાકડા જો કેટલા ફૂટે છે. આપણા મંદિર પર લાઇટિંગ કરી નાખી છે, અને અવાજ ફટાકડાના બધી સાઈડથી અવાજ અહીંથી બધી સાઈડથી કાનમાં ખાલી ફટાકડાના જ અવાજ આવે. જો મિત્રો હું તમને ફટાકડાનો અવાજ સંભળાવું, સાંભળજો શાંતિ. આવે છે ને મિત્રો, અહીંયા બેકગ્રાઉન્ડમાંથી ફટાકડાનો અવાજ બધી સાઈડથી ખાલી ફટાકડાનો જ અવાજ આવે છે અત્યારે. તો મિત્રો અત્યારે હું વિસલન કેવલો છે ને આવી ગયા છે બોમ્બ ફોડવા માટે. હું લઈને આમ જો પેટ્રોલ છે અને હાથમાં એને ઠેલી પડી છે, અને લાઇટર મારીને બોમ્બ ફોડવાના, હુતળીયા નાખવાના છે આમાં, અને પછી ભડાકા કરવાના છે. જોજે એટલે માથે ભડાકા ન થઈ જાય. ફૂટલી નથી ને? હા તો આમાં પણ હાલ છે નહીં યાર બોમ્બ, નહીં હાલે ઠોક્યા. પેટ્રોલ ને બોમ્બ થી ભડાકા થવાના છે અત્યારે. જોઈએ આમાં ઠેલીમાં હાલે તો હાલ, બાકી તો જોઈએ. પણ એ આ બસ એ કાંઈ ન કરે, આ મૂકી દે એટલે એની ઉપર બોમ્બ મૂકી દે છે, પછી ફોડ એને ઉપર મૂકીને ફોડજે. આમ ઘા ન કરતો પાછો, એટલે લગાડમાં એમાં નો લગાડ. અહીંયા ફોડા અંધારામાં મજા આવશે. તબાહી હોને વાલી હે તબાહી. લાઇટર તને લઈને આવ્યા બધા. લાઇટર બોમ્બ લેતા હે, બોમ્બ લેતા અહીંયા. આપણે જ લેતા, આપણે જ ફોડીશું ને. બસ આની ઉપર એટલે નહીં થાય. એક કામ કર, હળગાય નાખીને વહી જાય. એ કોઈ આવે નહીં એટલે આમ પાસ જોઈજે, નકા ઈ ભડાકો થઈ જાય. ઈ શું કરે પણ એ શું કરે? તારો પેટ્રોલ વાળું છે એટલે બોમ્બ એમ નહીં ફૂટે. તો બધું ફૂટશે અંદર નો નાખ, બહાર નાખીને. પણ એટલે એમ કેમ મૂકવાનો? ઠેલી તો એ તો પેટ્રોલ ના સાંટા ઉડે નહીં તમારા હાકા વાગી જાય. ભડાકા લે બધું ધોળાનું લે. મિત્રો ફૂટવાનો છે એટલે નહીં ફૂટે બોમ્બ નહીં ફૂટે, પણ દારૂ ઓલું હટકી જાય. એટલે કેમ ફૂટ્યો નહીં? હવાઈ ગયો તમારો બોમ્બ. હળગી ગયો. ઓલા પેટ્રોલ ને અંદર નાખી દીધો બોમ્બ, તો પછી ન થળકે ને આખું પેટ્રોલ હળગી ગયું. પેટ્રોલ ઊભું હળગે છે. કાણું પડે, બોમ્બ આખો અંદર પેટ્રોલમાં ડૂબી ગયો. પછી ક્યાંથી ફૂટવાનું? એટલે હાવ ડોબા એરિયા. પેટ્રોલ ની અંદર ન નાખવાનું હોય તારો બાપ. ઈ ઓલાય પેટ્રોલ ની આખો હજી હળગે બોલ પેટ્રોલ ભરેલું. પેટ્રોલ ની અંદર આખો બોમ્બ બોલી દીધો. એટલે બહાર મૂકવાનો હતો પેટ્રોલ. આ પાછા કાણા પાડે ને ઓલો પાછો બોમ્બ અંદર નાખી દીધો. આ ઠેલી આમાં સારું ફૂટશે. આમાં સારું ફૂટશે. તમે પેટ્રોલ ગમે ઠેલીમાં નાખો કે કાણા ન હોય, જોઈજો. એટલે થોડુંક નાખો પેલા, જોઈ એક કેમ ફૂટે છે, પછી કાંઈક મોટું કર્યું. સમજો ઓલું હજી હળગે છે, બિચારું પેટ્રોલ એમને હળગી ગયું. બોમ્બ એટલે ફૂટ્યો કેમ? એટલે બોમ્બ તો ફૂટવો જોઈએ. ટીટા બોમ્બ હાવ ફૂટવો તો જોઈએ ને. તો પેટ્રોલ ફૂલ વાહેથી બોમ્બ આખો હળગી ગયો. વાઈટ થી નથી હળગી ગયો. ભાઈ ધમાકા કરવાના છે. આ ઠેલી મસ્તી મળી ગઈ. આમ જોઈ આમ મૂકીને આની ઉપર બોમ્બ મૂકજે. ફૂટલી નથી, એ તો ઊંધી કરી એટલે ઠોક્યા. બોમ્બ હજી આમાં ડીકીમ કેટલા પડ્યા ટીટા? હજી તો 100 બોમ્બ પડ્યા. હજી 1 પોઈન્ટ ડીકીમ મિત્રો આટલા બધા પડ્યા. બધા ફોડીને જ જવાના. અત્યારે બાકાજી કે ચાલુ કરવાની છે. અને નવું ગોતી લાયા છે. ફૂટલી છે ઠેલી. હવા કાઢું. હા ઓલા વહી જાવ તો ઉભો રે. રહી ને ભૂત વળગ્યા છે. એટલે એ ફૂટે ને ટીટા એના પેલા આખો ઘા કરી દેતું. પાછા ગોઠવી દીધો છે બોમ્બ. ટીટા હા એને મારી દવા દેવા તું. એ ફૂટ્યો. બે ગાડી છે. બમ તો મુજ બે ગાડી બજાવ.
હા ઈ છે મકાન ઈ છે. એ આની ઉપર નહીં, આની અંદર નાખો હજી એકવાર. ના ના આ બોળી પે ભીનો થઈ જાય. ચાલ હાલ ચાલુ ઓય આ દોસ્ત લે રે આ ચાલુ કર ભાઈ ઠેલી ફૂટશે તો ને જી. પેટ્રોલ વાળો. હા હવે કાંઈ છે ને કાક મસ્તી. પેટ્રોલ ઓછું હતું. પેટ્રોલ હવે પેટ્રોલ વધારે ભરી દે. અત્યારે છે ને ઠેલીનો બહુ વાંધો આવતો, ઠેલી ત્યાં મળતી નથી. એક જગ્યાએ એકના ઘરના ઘરે ઠેલીઓ બહુ પડી છે. કારણ કે એનું બહુ ઠેલીનું હમણાં બહુ કામ હતું રે. ઠેલીઓ પડી હા પડી બધી ઠેલીઓ છે ને લઈને આવીને પછી ક્યાંક ખારી જગ્યાએ જઈને ભોમ ભૂમ જો થોડી ઠેલી પડી. અને અત્યારે મિત્રો તમે જોયું ને એવા જ ભડાકા કરવાના, પણ અત્યારે થોડાક મોટા કરવાના છે. મિત્રો બીજી વાર ભડાકા કરવાના છે. કરે એ તમારો એટલે એ લે ઓય એટલે ઓલો કોણે પડ્યો. મિત્રો બહુ મોટો ભડાકો થવાનો હતો. રાખીને મૂકજી આમ જ મૂકો. હા બસ એ આમ તો ઉડીને આવે છે. અરે આયા છે મૂકો હાવ. હવે હળગ્યા જ કરી છે ટીટા સંપૂર્ણ મારે હજી આ હળગીને પૂરું નથી થયું ને બીજું હળગાવાનું છે. હવે કેવલો હળગાવે છે. એ બહુ ઓછું ભર્યું લાગે. લે લે તું લે એ સીધું આમ પા ઉડીને આવે નહીં. હા એટલે હરખો જ છે. આનાથી વધારે કેવો કોઈ એ રાઉન્ડ બની ગઈ. કોકા હતા ને કેટલા રહ્યા? બે રહ્યા બે આ ને એક આની હાથમાં થાય બધા એને લૂટે નાખે નાખે તો કરી આમાં કાઢવાના છે. એમનો કાક મૂકે ને એવું લાવો એમાં. એ ટીટા ભાઈ નાખ દે. હા ઓય ધુમાડા કાઢી નાખ્યા. કિસે ને હાથમાં લઈને આપવા નાખી દે. હા દિવાળી બ્લોગ આમ પણ નાખ્યું ભાઈ મરી ગયો ને. માથે હું કામ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે બોમ્બ બોમ્બ ફોડીને. આજે તો મિત્રો બહુ મજા આવી. ઘણા દિવસો દિવાળી કરતા જ મિત્રો દિવાળી ખતમ થઈ ગઈ, ખબર ન પડી. અને હજી બોમ્બ તો અહીંયા ફૂટે જ છે મિત્રો. આજ બોમ્બ જે ફોડવાની મજા આવી છે ને વાત જ ન પૂછો. અને આ પહેલી વાર અમે પેટ્રોલ અને બોમ્બ લાવીને ફોડ્યા છે. બાકી કોઈ આવું કરતા નહીં. આખરે મજા આવી. બાકી એનો ઓલો વિસલો છેલ્લે બોમ્બ વહી જાય ને પછી એકબીજાને ઉપર હળગાઈ નાખતો હતો. અમે જ્યાં ઊભા હોય ત્યાં હળગાઈ નાખતો હતો. તો ચાલો મિત્રો આ સાથે આપણે આજનો વ્લોગ વિડીયો પૂરો કરવી. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.